આજના યુવાનો સરકારી નોકરીથી ખૂબ આકર્ષાઈ રહ્યા છે, પરંતુ તેમાં રહેલી મોટી સ્પર્ધાને લઈને તેઓ નાસીપાસ થાય છે, જેને લઈને અંતે ખૂબ મહેનત કરવા છતાં પરીક્ષાઓની તૈયારી છોડી દે છે, જેથી તેમની કારકિર્દી માટે મહત્વના ગણાતા સમયનો દુરુપયોગ થાય છે. ત્યારે જામનગરમાં પોલીસ દ્વારા કારકિર્દી અંગે માર્ગદર્શન માટેનું સેમિનાર યોજવામાં આવ્યું હતું, જેમાં સચોટ અને નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રોબેશન ડીવાયએસપી નયનાબેન ગોરડિયાએ પોતાના સંઘર્ષ અને સફળતાની કહાણી વર્ણવી હતી, જે યુવાઓ માટે પથદર્શક સાબિત થઈ હતી. જય હિન્દ, જય ભારત. મારું નામ નયના ગોરડિયા છે. હું પ્રોબેશનરી ડીવાયએસપી જામનગર ખાતે ફરજ બજાવું છું અને એની સાથે જે બહેનો દીકરીઓ આવી હતી એના માટે ખાસ મેં એક એવો મેસેજ આપ્યો છે કે જો તમે તમારી કારકિર્દી એક સરકારી કર્મચારી, સરકારી અધિકારી તરીકે તમે બનાવવા માંગતા હોય તો તમે એવું ન વિચારતા કે લગ્ન થઈ ગયા પછી તમે આ ન કરી શકો. મેં મારું એક એવું એક્ઝામ્પલ એ લોકોની સમક્ષ પૂરું પાડ્યું કે મેં પોતે પણ મારી જે આખી જે તૈયારી છે એ લગ્ન અને એક બાળકીના માતાની સાથે કરી છે. તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇફ યુ આર વેરી વેલ ડિટરમાઇન્ડ એન્ડ ક્લિયર ઇન યોર માઇન્ડ દેટ વોટ યુ વોન્ટ ટુ બી ઇન યોર લાઈફ. સો દેટ્સ ઇટ. થેન્ક યુ. નયનાબેને જણાવ્યું હતું કે મોટાભાગના યુવાનો તૈયારી માટે લગ્ન અગાઉના સમયગાળાને જ સ્પષ્ટ સમય માને છે, પરંતુ એવું નથી. નયનાબેનના જણાવ્યા અનુસાર પોતાના લગ્ન થઈ ગયા અને ત્યારબાદ પોતાના પરિવારજનોની જવાબદારી સાથે સાથે તેમને એક દીકરી પણ હોવાથી માતા તરીકેની પણ જવાબદારી તેઓએ યશસ્વી નિભાવીને દિવસ રાત સચોટ મહેનત કરી આ મુકામ સુધી તેઓ પહોંચ્યા છે. આથી લગ્ન પછી કરિયર ન બની શકે તેવી મોટાભાગના લોકોને મોઢે ચર્ચાથી વાતોનું તેઓએ ખંડન પણ કર્યું હતું. અને હાલમાં ઇન્ચાર્જ એરપોર્ટ સિક્યુરિટી તરીકે પણ ફરજ બજાવું છું. અમારા રેન્જ આઈજી શ્રી અશોક યાદવ સર આઈપીએસ તથા જામનગરના એસપી સાહેબ શ્રી પ્રેમસુખ બેલુ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આજે જામનગર ખાતે જામનગર પોલીસ દ્વારા જામનગરનું જે તાલીમ ભવન છે હેડક્વાર્ટર એના અંદર આજે અમે યુપીએસસી, જીપીએસસી, પીએસઆઈ કોન્સ્ટેબલ જેવી વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કેવી રીતે કરવી એના માટે એક માર્ગદર્શન રૂપી સેમિનારનું આયોજન કર્યું હતું અને જેની અંદર અમને 500 થી 600 જેટલા વિદ્યાર્થીઓ મળ્યા અને એમને અમે આજે એક માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આ માર્ગદર્શનની અંદર ખાસ કરીને મારો એક મેસેજ એવો છે કે યુપીએસસી, જીપીએસસી જેવી ક્લાસ 1-2 એક્ઝામ્સ માટે દેવભૂમિ દ્વારકા કે જામનગરના જે સૌરાષ્ટ્રના જે એક ડિસ્ટ્રિક્ટ્સ છે એની અંદર છોકરાઓનું પાર્ટિસિપેશન વધે, એમને કોન્ફિડન્સ આવે, તો એના માટે જે ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ છે એમને આ તમામ જે મેઇન જે આ બે એક્ઝામ્સ છે યુપીએસસી, જીપીએસસી ક્લાસ 1-2, તો એની તૈયારી કેવી રીતે કરવી અને એની અંદર દરેક વિષયની ઓનલાઈન પોતે જાતે કોઈ યુટ્યુબ ચેનલના માધ્યમથી તૈયારી કેવી રીતના કરવી, પોતાનું ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતના કરવું અને આ આખી એક લોંગ પ્રિપેરેશનવાળી જર્નીમાં તમને ક્યારેક નાના મોટા ફ્રસ્ટ્રેશન આવે તો એનો સામનો કેવી રીતના કરવું, ટૂંકમાં તમારી તૈયારીમાં તમારે કઈ રીતે ટકી રહેવું એનું એક સંપૂર્ણ માર્ગદર્શન અમે આપ્યું. આમ જો સાચી દિશામાં યોગ્ય પરિશ્રમ કરવામાં આવે તો તેનું એક દિવસ સચોટ પરિણામ ચોક્કસ મળે છે. આથી જામનગર અને દેવભૂમિ દ્વારકાના યુવાનોને પણ આ વાતથી વાકેફ કરવા અને યુવાનોને ચોક્કસ દિશામાં કારકિર્દી અંગેની તૈયારીઓ કરે તે માટે જામનગર પોલીસના જુદા જુદા અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.